નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો 85 કિમીની ઝડપે ફૂંકાશે જોરદાર પવન, તબાહી મચાવવા આવી રહ્યું છે ફેંગલ વાવાઝોડું। દેશમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે। આ સમય દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી થશે। હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે। આજની રાત ભારે છે કારણ કે વાવાઝોડું ફેંગલ 85 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે, જેને કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને તબાહી મચાવી શકે છે। આ અંગે ભારતીય હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની ભલામણ કરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાત સરકારને ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીની આ સમસ્યા નહીં સર્જાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી પૂરી પાડવા માટે સૌરાષ્ટ્રના વિસ્તારોને ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ 30,504 કરોડ ફાળવ્યા છે, જે અંતર્ગત 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત પ્રદેશ માટે 16,737 કરોડ ફાળવ્યા છે। આ યોજના દ્વારા 243 તળાવો અને 1820 ચેકડેમ દ્વારા 60,000 એકર ખેતીલાયક વિસ્તારની સિંચાઈનો લાભ મળશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં સિંગતેલના ભાવમાં વળતા પાણી 3 દિવસમાં 80 રૂપિયા ઘટે, હજુ ભાવ ઘટશે। ચાલુ વર્ષે પડેલા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે, જો કે છેલ્લા પડેલા વરસાદને કારણે ઘણો પાક બગડ્યો છે। બાકી ઓવરઓલ મગફળીની જોરદાર આવક થવાને કારણે હાલ સિંગતેલના ભાવો એક સાથે રોકેટની ગતિએ વધ્યા હતા। માત્ર 3 દિવસમાં ડબ્બે 80 રૂપિયાનો ઘટાડો થયો છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટર ફરજિયાત। ખેડૂતો માટેની મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેતરના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડીની સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે। આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે। ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો પ્રાઇવેટમાં પૈસા ના બગાડશો, ઓપરેશન વગર પથરીની સારવાર, સિવિલ હોસ્પિટલની કમાલ। અમદાવાદ સિવિલ હોસ્પિટલના પેનલેસ પથરીની સારવાર ઉપલબ્ધ કરાઈ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત 2 દિવસમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સી ઓપરેશન વગર પથરીની સારવાર કરાઈ છે। આ અંગે વધુ વિગત આપતા સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના ડોક્ટર શેણક શાહે જણાવ્યું હતું કે લિથોટ્રિપ્સીની સારવાર કિડનીના મૂત્રમાર્ગમાં પથરીને તોડવા માટે સુરક્ષિત છે।